નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સાયન્સની અંદર ભૌતિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 3માં થિયરી જોઈશું. સાપેક્ષ વેગ સમજાવો અને તેના બે કિસ્સાઓની વાત કરવાની છે મિત્રો. આપણે તો સૌપ્રથમ જોઈએ કે સાપેક્ષ વેગ શું છે, કેવી રીતે આપણે મેળવી શકીએ સાપેક્ષ વેગ, અથવા સાપેક્ષ વેગ આપણે કોને કહીશું. તો સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. કેવો છે? ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે દરેક ગતિ થતી હશે ત્યારે તે ગતિને આપણે હંમેશા બીજાની સાપેક્ષમાં જ એ ગતિને ધ્યાનમાં લેતા હોઈએ. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે તમે એમ કહેતા હોય વાહન છે એ જ્યારે ચાલતું હોય ત્યારે તમે એવો શબ્દ પ્રયોગ કરો છો કે ભાઈ વાહન રસ્તા પર ચાલી રહ્યું છે, કે રસ્તા પર વાહન જાય છે. તો આનો મતલબ એવો થાય કે અહીંયા વાહનનું સ્થાન, ઓકે, અથવા તો સાપેક્ષ તમે કોને લીધો તો કે રસ્તો લીધો વાહનનું સ્થાન દર્શાવવા માટે. એટલા માટે મિત્રો કે ગતિ એ હંમેશા આપણે બીજાના સાપેક્ષમાં જ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે પૃથ્વી છે એ ભ્રમણ કરે છે, તો પૃથ્વી કોની સાપેક્ષમાં ભ્રમણ કરે છે તો કે એ બ્રહ્માંડની અંદર આપણે જોઈએ તો જે સૂર્યમંડળ છે એમાં સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, પ્લસ પોતાની ધરીની આસપાસ ભ્રમણ કરે છે. તો આપણે હંમેશા પૃથ્વી જ્યારે ભ્રમણ કરતી હોય તો ત્યારે પણ એને બીજાની સાપેક્ષમાં એ ગતિ કરતી હોય એવું આપણે સામાન્ય રીતે શાબ્દિક રીતે એ પ્રયોજન કરતા હોઈએ છીએ. અને ગતિ જો એ સાપેક્ષ ખ્યાલ હોય તો મિત્રો તેને આપણે દર્શાવવા માટે તેથી આપણે કહી શકીએ કે તેથી કોઈ અવલોકનકાર કઈ નિર્દેશ ફ્રેમ માંથી ગતિ કરતા પદાર્થનું અવલોકન કરે છે. તે મહત્વનું છે. ઓકે મિત્રો, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. તેથી અવલોકનકાર કઈ નિર્દેશ ફ્રેમમાંથી, નિર્દેશ ફ્રેમ આપ સૌ જાણો છો કે અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે નિર્દેશ ફ્રેમ કેવી હોય. તો આપણે વાત કરી કે આપણી આસપાસ જ્યારે કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવતા હોય ત્યારે કોઈ પણ આપણે નિર્દેશ ફ્રેમ લઈ શકીએ. દાખલા તરીકે તમે વિદ્યાર્થી મિત્રો જ્યારે ક્લાસરૂમમાં બેઠા હો તો તમારા માટે નિર્દેશ ફ્રેમ કઈ લેવી. તો હું શબ્દ અહીંયા બોલ્યો ને કે વિદ્યાર્થી મિત્રો તમે ક્લાસમાં બેઠા છો તો ક્લાસ એ તમારા માટે નિર્દેશ ફ્રેમ કહેવાય. ઓકે, અથવા તો ક્લાસની અંદર શું આવેલું હોય તો કે બેન્ચ આવેલી હોય અને બેન્ચ ઉપર પણ તમે બેઠેલા હો તો બેન્ચ પણ તમારી નિર્દેશ ફ્રેમ કહી શકાય. આ ઉપરાંત શાળા પણ નિર્દેશ ફ્રેમ કહી શકાય. આ શહેર પણ આ નિર્દેશ ફ્રેમને લઈ શકાય. તો તમારા માટે નિર્દેશ ફ્રેમ છે એ ગમે તે લઈ શકાય અને એ નિર્દેશ ફ્રેમમાંથી તમે એટલે કે અવલોકનકાર શું કરતો હશે તો કે જે વસ્તુ કે પદાર્થ ગતિ કરતો હશે એ પદાર્થ કે વસ્તુને અવલોકન કરતો હોય તો એ ખૂબ જ મહત્વનું છે. તો જુદી જુદી નિર્દેશ ફ્રેમોની સાપેક્ષમાં આપણે સાપેક્ષ વેગ છે એની ચર્ચા કરવાની છે. તો એમાંથી કિસ્સો પહેલો જોઈએ આપણે. તો કિસ્સો પહેલો કંઈક આવો છે કે જેમાં અવલોકનકાર
બે અને ગતિ કરતી વસ્તુ એક હોય. ઓકે, આપણે કેવા વાત કરવાની છે? તો કે અવલોકન કરતાઓ છે એ બે હોય અને પદાર્થ જે ગતિ કરે છે એ કયો હોય? તો કે એક જ હોય. તો એવા કિસ્સાની અંદર આપણે સાપેક્ષ વેગ છે એ સામાન્ય રીતે જોઈશું. તો તમે બધાય જાણો છો કે આપણે એક ઉદાહરણ સાદું લઈએ કે આપણો સામાન્ય અનુભવ છે. ઓકે, તમે બધા ટ્રેનની અંદર બેઠેલા હશો કે સામાન્ય અનુભવ હશે કે ગતિ કરતી ટ્રેનમાં ટ્રેનની ગતિની દિશામાં ઉડી રહેલી માખીની ઝડપ ટ્રેનમાં બેઠેલ વ્યક્તિને ઓછી લાગે, પરંતુ રસ્તા પર ઊભેલ વ્યક્તિને માખીની ઝડપ ટ્રેન કરતાં વધુ લાગે. આપણે એક અહીંયા ઉદાહરણ આપ્યું છે. આ ઉદાહરણ કંઈક આપણે આકૃતિ સ્વરૂપે જો જોઈએ તો માની લો કે આ એક રેલવેનો ટ્રેક છે. ઓકે, આ રેલવેના ટ્રેક ઉપર એક ટ્રેન છે એ ગતિ કરતી આગળ તરફ જઈ રહી છે. માની લો કે આ વિચારી લો, અંદાજે દો કે આ ટ્રેન તો ન કહેવાય પણ આમ વિચારી લો કે આ ટ્રેન છે. હવે આ ટ્રેન છે એ આ દિશામાં અમુક વેગથી ગતિ કરતી જઈ રહી છે. હવે અહીંયા ધારો કે આ રસ્તો છે સાઈડનો. ઓકે, આ ટ્રેક એટલે પાટાઓ છે. આ પાટા ઉપર ટ્રેન છે એ ગતિ કરી રહી છે. અહીંયા રસ્તા ઉપર એક ભાઈ ઊભા છે. ઓકે, હવે એ અને એક વ્યક્તિ ટ્રેનની અંદર બેઠેલા છે. વિચારી લો કે ટ્રેનની અંદર બેઠા છે. માખી છે એ આ રીતે ટ્રેનની અંદર કઈ દિશામાં? ટ્રેન જે દિશામાં ગતિ કરી રહી છે એ જ દિશામાં માખી ઉડી રહી છે. આ માખી છે દાખલા તરીકે. તો ટ્રેનમાં માખી ટ્રેનની ગતિની દિશામાં શું થઈ રહી છે? તો કે ઉડી રહી છે. ઓકે, એવા સમયે બે અવલોકનકાર છે. આપણે અવલોકનકાર કેટલા લેવાના છે? તો કે બે. આ બે અવલોકનકાર છે એમાં એક અવલોકનકાર ક્યાં બેઠેલો છે? તો કે ટ્રેનમાં. બીજો અવલોકનકાર ક્યાં છે? તો કે રસ્તા ઉપર. ઓકે, સમજો ખાસ. હવે ટ્રેન જ્યારે આવી રીતે ગતિ કરતી હોય, એ ટ્રેનની અંદર માખી ગતિ કરતી હોય, ટ્રેન જે દિશામાં ગતિ કરતી હોય એ જ દિશામાં. અને એવા સમયે જ્યારે ટ્રેનમાં બેઠેલ વ્યક્તિ માખીનું અવલોકન કરે તો માખીનું અવલોકન કરતા માખીની જે ઝડપ છે એ આ વ્યક્તિને ઓછી લાગે. એટલે કે
ટ્રેન કરતાં ઓછી ઝડપથી ગતિ કરતી એવું લાગે. પણ જો રસ્તા ઉપર ઊભેલી વ્યક્તિ આ માખીનું અવલોકન કરે તો તેને માખીની ઝડપ ટ્રેનની ઝડપ કરતાં વધારે જણાય છે. એટલે કે અહીંયા આપ બંને ઉદાહરણોમાં બે અવલોકનકાર છે, એક ટ્રેનમાં બેઠેલ વ્યક્તિ અને એક રસ્તા પર ઊભેલો વ્યક્તિ. આ બંનેની અંદર બે અવલોકનકારની સાપેક્ષમાં માખી છે એની ઝડપ જુદી જુદી જણાય છે. એટલે એવું કહી શકાય કે આ બંને અવલોકનકારો જે નિર્દેશ ફ્રેમમાંથી અવલોકન કરે એ નિર્દેશ ફ્રેમ ઉપર આધાર રાખે છે કે પદાર્થ ગતિ કેવી રીતે કરે. આમ ગતિ એ મિત્રો સાપેક્ષ ખ્યાલ કહેવામાં આવે. બીજું, માની લ્યો કે એ જ માખી છે, ઓકે, એ માખી છે એ ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં જો કદાચ ગતિ કરતી હોત, માખી છે એ આવી રીતે ગતિ કરતી હોય અને ટ્રેન આ દિશામાં ગતિ કરતી હોય તો ટ્રેનની અંદર ઉડી રહેલી માખીની ઝડપ જમીન પર ઊભેલ વ્યક્તિને ટ્રેનની ઝડપ કરતાં માખીની ઝડપ કેવી લાગે છે? ઓછી લાગે. ઓકે, એટલે અહીંયા પ્રશ્ન એવો પણ થાય કે માખી ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેનની અંદર ઉડી રહેલી માખીની ઝડપ રસ્તા પર ઊભેલ વ્યક્તિને ટ્રેનની ઝડપ કરતા ઓછી લાગે. આપણે બે અહીંયા ઉદાહરણ આપ્યા કે જ્યારે માખી, માની લો કે અવલોકનકાર અહીંયા રસ્તા ઉપરનો પહેલી વખતે માખી ટ્રેનની દિશામાં ગતિ કરતી હોય તો માખીની ઝડપ વધુ લાગે. ઓકે, પછી એનાથી ઉલટું કે જો માખી છે એ ટ્રેનની અંદર કેવી દિશામાં ગતિ કરતી હોય તો કે ટ્રેન જે દિશામાં ગતિ કરતી હોય એના બદલે માખી એનાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય, એટલે કે આ દિશામાં ગતિ કરતી હોય તો ત્યારે અહીંયા માખીની ઝડપ કેવી લાગે? એને ઓછી લાગે છે. તો મિત્રો અહીંયા આ ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે એવું આપણે કહી શકીએ. હું તમને એક ઉદાહરણ આપું કે તમે જ્યાં અત્યારે ભણી રહ્યા છો, અભ્યાસ કરી રહ્યા છો, ત્યાં રૂમની અંદર કે આજુબાજુમાં કોઈ વૃક્ષ હોય કે કોઈ મકાન હોય, ઓકે, કે કોઈ ફ્લેટ હોય, એના તરફ નજર કરો. આપ જોશો કે તમારી સાપેક્ષમાં એ વૃક્ષ કે એ એપાર્ટમેન્ટ કે એ મકાન સ્થિર દેખાય છે, એ ગતિ કરતું નથી. પણ જો એ જ વસ્તુને તમે ચંદ્ર ઉપરથી જઈને અવલોકન કરો, ઓકે, તમે એ જ વસ્તુને ચંદ્ર પરથી અવલોકન કરો તો એ જ વૃક્ષ કે એ જ એપાર્ટમેન્ટ ગતિ કરતું જણાય છે. શા માટે? તો કે પૃથ્વી છે એ શું કરે છે? તો કે ભ્રમણ કરે છે. તો પૃથ્વી પર રહેલી કોઈ પણ વસ્તુ પણ શું કરવાની? સાથે સાથે ગતિ કરવાની. પણ મિત્રો એ આપણને પૃથ્વી પરથી એટલા માટે નથી દેખાતી કારણ કે પૃથ્વીનો આવર્તકાળ અને એ વસ્તુનો કે એ વૃક્ષનો કે એપાર્ટમેન્ટનો આવર્તકાળ સરખા હોવાથી આપણને સ્થિર દેખાય. પણ એ જ વસ્તુને અન્ય કોઈ વસ્તુ પદાર્થ ઉપરથી કે અન્ય નિર્દેશ ફ્રેમમાંથી જો જોવામાં આવે તો એ ગતિ કરતી જણાય છે. તો આમ ગતિ સાપેક્ષ ખ્યાલ છે.
આપણે આવી એક સાપેક્ષ ખ્યાલને નિર્દેશ ફ્રેમની અંદર દર્શાવવી છે. તો આ નિર્દેશ ફ્રેમની અંદર દર્શાવવા માટે આપણું જે ઉદાહરણ છે એમાં હું સામાન્ય રીતે આવી રીતે એક ઉદાહરણ લઉં કે માની લ્યો કે જમીન છે એને હું એક નિર્દેશ ફ્રેમ કહું. ઓકે, એક્સ એક્સ વાય એક્સ. નિર્દેશ ફ્રેમ આપણી પાસે અહીંયા માખીવાળા ઉદાહરણની અંદર, ઓકે, આજુબાજુ જો તમારે માખી આવી ગઈ છે. એટલે માખી છે, આ માખીના ઉદાહરણની અંદર આપણે જોઈશું કે રસ્તા ઉપર, એટલે આ જમીન હશે. ઓકે મિત્રો, રસ્તો એટલે શું કહેવાય? જમીન ઉપર આવેલો. તો આપણે આ રસ્તો છે એ એક આ અવલોકનકાર માટે શું કહેવાય? તો કે નિર્દેશ ફ્રેમ કહેવાય. શું કહેવાય? નિર્દેશ ફ્રેમ કહેવાય. તો મિત્રો આપણે અહીંયા હું આ જે નિર્દેશ ફ્રેમ અહીંયા લઉં, નિર્દેશ ફ્રેમ એ, એને નામ આપું, જે જમીન છે અથવા રસ્તો પણ તમે કહી શકો. ઓકે, આ ઉગમ બિંદુ ઓ છે. હવે ટ્રેન તો શું કરવાની છે? તો કે ગતિ કરતી કરતી જવાની છે. એટલે આપણે ગતિ કરતી વસ્તુને દાખલા તરીકે દર્શાવી, તો અહીંયા ટ્રેનને દર્શાવીએ. ટ્રેનમાં બેઠેલ વ્યક્તિ છે એની જે નિર્દેશ ફ્રેમ છે એને અહીંયા દર્શાવીએ. આ વાય એ કહીએ નિર્દેશ ફ્રેમ, આ વાય બી કહીએ. આ જે છે ટ્રેનમાં બેઠેલ વ્યક્તિ ની નિર્દેશ ફ્રેમ, જેને આપણે બી કહીએ. ઓકે, જેને આપણે નામ આપીએ ઓ ડેશ બિંદુ. અને ટ્રેનમાં માખી ગતિ કરી રહી છે એટલે માખી જે છે એ આપણે પી બિંદુએ લઈએ. ઓકે, આ શું છે? માખી. આખું સચોટ સમજો ઉદાહરણ કે આ રસ્તા ઉપર ઉભેલ વ્યક્તિ છે ઓ બિંદુ પાસે, ઓ ડેશ એ ટ્રેનમાં બેઠેલ વ્યક્તિ છે અને પી એ માખી છે. ઓકે, હવે માની લ્યો કે ઓ એટલે કે રસ્તા પર ઉભેલ વ્યક્તિથી આ પી બિંદુ સુધીનું અંતર જો આપણે કહેવું હોય તો એ અંતરને હું આવી રીતે દર્શાવું છું. મિત્રો, આ જે અંતર છે એ અંતરને આપણે એક્સ પી બિંદુથી લઈને આ જે નિર્દેશ ફ્રેમ છે ને કઈ નિર્દેશ ફ્રેમ કીધી? એ નિર્દેશ ફ્રેમ. એટલે પી થી લઈને એ સુધીનું અંતર એટલે એક્સ પી એ. ઓકે, જ્યાં એક્સ પી એ શું કહેવામાં આવે? તો કે જમીનની સાપેક્ષે, એટલે કે રસ્તા ઉપર ઉભેલા વ્યક્તિની સાપેક્ષે માખીનું સ્થાન. ઓકે, ત્યારબાદ રસ્તા ઉપર ઉભેલા આ વ્યક્તિથી આપણે લેવાનું છે ટ્રેન સુધીનું અંતર, એટલે એને કે એક્સ બી એ. એક્સ બી એ શા માટે? તો કે બી એટલે ટ્રેનનું સ્થાન, જે નિર્દેશ ફ્રેમ બી કીધી. એ એટલે જમીન કીધી, જે રસ્તા ઉપર ઉભેલ વ્યક્તિ છે એનું બે વચ્ચેનું અંતર એટલે એક્સ બી એ. ઓકે, અને બીજું ટ્રેનમાં બેઠેલ વ્યક્તિ અને ટ્રેનમાં ઉડી રહેલી ટ્રેનની જ દિશામાં જે માખી છે એનું ટ્રેનમાં બેઠેલ વ્યક્તિથી સ્થાન એક્સ આપણે પી થી લઈને બી સુધીનું અંતર એટલે એક્સ પી બી પણ કહી શકીએ. ઓકે, તો એક્સ પી બી આવી રીતે આપણે લીધું ધ્યાનમાં. બીજું અહીંયા
જે એક્સ એ અને એક્સ બી બંને નિર્દેશ ફ્રેમો આ દિશામાં ગતિ કરે છે એવું સ્થાન આપણે લીધું. તો આપણે કહીએ ટી સમયે, બે ઉદાહરણ, ટી સમયે નિર્દેશ ફ્રેમ જે એ છે, ઓકે, નિર્દેશ ફ્રેમ એ ના, એટલે આ નિર્દેશ ફ્રેમ ના આ ઉગમ બિંદુ ઓ થી માખીનું અંતર, એટલે ઓ થી લઈને પી સુધીનું અંતર કેટલું થાય? ઓ થી લઈને પી. પણ ઓ થી લઈને પી સુધીનું અંતર આપણે ધારી લીધું. કેટલું લીધું? એક્સ પી એ, એટલે બરાબર લખો એક્સ પી એ. ઓકે, એવી જ રીતે નિર્દેશ ફ્રેમ બી ના ઉગમ બિંદુ થી, એટલે કે ઓ ડેશ થી માખીનું અંતર, જેને આપણે કહેવાય ઓ ડેશ પી, ઓ ડેશ થી લઈને પી સુધીનું અંતર. અને એ અંતર કેટલું છે? તો કે એ જે અંતર છે એ એક્સ પી બી. ત્યારબાદ નિર્દેશ ફ્રેમ એ અને નિર્દેશ ફ્રેમ બી, એ તથા બી નિર્દેશ ફ્રેમ વચ્ચેનું અંતર જે કેટલું છે? ઓ ડેશ બરાબર ઓ ડેશ, પણ ઓ થી લઈને ઓ ડેશ સુધીનું અંતર એટલે એક્સ બી એ. ઓકે મિત્રો, તો અહીંયા આપણે ત્રણેય વાત કરી. ઓ થી લઈને પી સુધીનું અંતર, ઓ ડેશ થી લઈને પી સુધીનું અંતર, ઓ થી ઓ ડેશ સુધીના અંતરો. હવે આપણે આકૃતિ ઉપરથી એક ખ્યાલ મેળવીશું. તો જોઈએ કે આકૃતિ ઉપરથી આપણે આ ખાસ ધ્યાનમાં રાખશો મિત્રો. આકૃતિ ઉપરથી આપણે એક મુદ્દો સર્ચ કરીએ કે આકૃતિ પરથી ઓકે જોઈએ આપણે કે અહીંયા આપણે એક્સ પી એ બરાબર એક્સ પી બી વત્તા એક્સ બી એ આવું થાય. સમીકરણ 1 આપ જોઈ શકો અહીંયા કે આટલું અંતર એ કેટલું છે? અહીંથી લઈને અહીં સુધીનું, તો કે એક્સ પી એ. તો આના જેટલું અંતર કોનું થાય? તો કે જો આપણે એક્સ બી એ અને એક્સ પી બીનો સરવાળો કરીએ, આનોથી અહીંથી અહીં સુધીનું અંતર વત્તા અહીંથી અહીં સુધીનું અંતર, તો આ બંનેનો સરવાળો કરતાં આપણને એક્સ પી એ મળે. તો અહીંયા મેં આકૃતિ ઉપરથી એ જ કરેલું છે કે એક્સ પી બી વત્તા એક્સ બી એ ઇઝ ઇક્વલ ટુ એક્સ પી એ. ઓકે, હવે આપણે સમયની સાપેક્ષ એનું વિકલિત લેતા વિકલિત લઈએ એટલે આવું થાય કે ડી બાય ડી ટી ઓફ એક્સ પી એ બરાબર ડી બાય ડી ટી ઓફ એક્સ પી બી વત્તા ડી બાય ડી ટી ઓફ એક્સ બી એ. આવું આપણને સમીકરણ મળે. આપણે શું કર્યું કહેવાય? આ સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન લઈ લીધું કહેવાય. હવે મિત્રો આપ સૌ જાણો છો કે જો સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન લઈએ તો આપણને શું મળે?
તો કે વેગ મળે. ઓકે, તો આને dx બાય dt કહેવાય. dx બાય dt એટલે કહેવાય v કહેવાય, વેગ કહેવાય. પણ આ વેગને કહેવાય pa. dx pb બાય dt એટલે આ સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન એ પણ વેગ દર્શાવશે, પણ એ વેગ માખીથી લઈને ટ્રેન સુધીનો વેગ છે. વત્તા d બાય dxba બાય dt જેને કે vba. તો આપણને આ વેગનું એક સમીકરણ મળ્યું. હવે મિત્રો આપણે આમાંથી vba ને કરતા બનાવીએ તો vba બરાબર આપણને કંઈક આવું સમીકરણ મળશે કે v b p pb ઓછા, અથવા જો તમે આને આ બાજુ લઈ લો તો pa આવશે. ઓકે, માઇનસ નિશાની અને vpb આવું થાય. આને બરાબર ને આ બાજુ લેવાનું છે ખાલી, એટલે આ કરતા બની જાવ vba. તો vba બરાબર આપણને vpa આવું સમીકરણ મળ્યું. vba બરાબર vpa માઇનસ vpb. ઓકે, આ જે સમીકરણ આપણને મળ્યું એ સાપેક્ષ વેગનું છે, જેમાં vba શું છે, vpa શું છે અને vpb શું છે એની વાત કરીએ તો જ્યાં vba એ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે નિર્દેશ ફ્રેમ એટલે એ નિર્દેશ ફ્રેમ કોણ છે, રસ્તા ઉપર ઉભેલ વ્યક્તિ. ઓકે, એને આપણે નિર્દેશ ફ્રેમ એ કીધું. એટલે એ નિર્દેશ ફ્રેમ ની સાપેક્ષ માખીનો વેગ. ઓકે, એ નિર્દેશ ફ્રેમની સાપેક્ષે બી નિર્દેશ ફ્રેમ નો વેગ છે આ, એટલે કે vba. એવી રીતે vpa બરાબર એ નિર્દેશ ફ્રેમ એટલે કે રસ્તો એની સાપેક્ષે માખીનો વેગ છે. અને vpb બી નિર્દેશ ફ્રેમ એટલે ટ્રેન માં બેઠેલ વ્યક્તિ છે એના માટે ટ્રેન નિર્દેશ ફ્રેમ થાય. તો એની સાપેક્ષે માખીનો વેગ. તો મિત્રો આપણે અહીંયા જ્યારે પણ ટ્રેનમાં બેઠેલ વ્યક્તિની સાપેક્ષે માખીનો વેગ કે રસ્તા ઉપર ઊભેલી વ્યક્તિની સાપેક્ષે માખીનો વેગ કે ટ્રેન એની સાપેક્ષે ટ્રેન બીનો રસ્તા ઉપર ઊભેલી વ્યક્તિની સાપેક્ષે ટ્રેનનો વેગ જાણવો હોય તો આ ત્રણમાંથી કોઈ એક સૂત્રને કરતા બનાવી દેવાનો આ સમીકરણ 2 માંથી, અને આપણને એમાંથી કોઈ એકની સાપેક્ષે બીજાનો સાપેક્ષ વેગ છે એ મેળવી શકાય. તો આપણે મિત્રો આજે વાત કરી એ માત્ર ને માત્ર કઈ કિસ્સામાં, તો કે જ્યારે બે અવલોકનકાર હોય અને ગતિ કરતો પદાર્થ એક હોય એવા કિસ્સામાં આપણે આ વાત કરી. હવે આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં કે જેમાં અવલોકનકાર છે એ એક જ હોય પરંતુ ગતિ કરતા પદાર્થો બે હોય, તો એના માટે સાપેક્ષ વેગની વાત કરીએ તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું.